નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બાળકો અને યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તેવા શુભ હેતુથી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 8 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ અને 14 થી 45 વર્ષના યુવક યુવતીઓ માટે બેઝિક કોર્સથી શરૂઆત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાવી જેતપુર તાલુકાના માખણીયા પર્વત ખાતે 10 દિવસની શિબિરના માધ્યમથી શરૂ થઈ છે. પર્વતારોહણની સાહસિકતા કેળવાય તેવા હેતુથી ગુજરાતના સાહસિકોને પર્વતારોહણની પ્રવૃત્તિની તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટેના વધુ વિકલ્પ મળે અને વધુમાં વધુ સાહસિકોને તાલીમનો લાભ મળી રહે તે માટે સૌ પ્રથમવાર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના માખણીયા પર્વત ઉપર એડવેન્ચર અને બેઝિક કોર્સની સાહસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાનો માખણીયો પર્વત એ વિવિધ અજાયબીઓ ધરાવતો પર્વત છે, જેના ઉપર સૌપ્રથમ પર્વતારોહકની સાહસિક પ્રવૃત્તિઓ કેળવાય તે માટે રાયપુર, રોજકુવા અને અછાલાના 36 બાળકો અને 50 જેટલા યુવક યુવતીઓ માટે એડવેન્ચર તેમજ બેઝિક કોર્સની શરૂઆત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પર્વત ઉપર શ્રીફળ વધેરીને કરી હતી. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક VM દેસાઈએ પણ જાતે પર્વતારોહકની માફક શરૂઆત કરી હતી. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાડ ખાતે માખણીયા પર્વત ઉપર માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે સાહસિક પ્રવૃત્તિઓનો એક ભાગ આવે છે એ ભાગના રૂપે આજરોજ 10 દિવસનો કેમ્પ રાખવામાં આવેલો છે. આમાં વન વિભાગ છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક શ્રી VM દેસાઈ સાહેબ અને RFO શ્રી અને વન વિભાગના જે વનરક્ષક અને શાળાઓના બાળકો એ આ ભાગ લઈ રહ્યા છે અને 10 દિવસ સુધી અલગ અલગ એમાં પ્રવૃત્તિ થવાની છે. એમાં પર્વતારોહણ થશે, એમાં અલગ અલગ ટીમ દ્વારા એમને બેઝિક તાલીમ આપવામાં આવશે અને બેઝિક કોર્સ પૂરો કરી અને એમને સાહસિક ઘડતર બનાવી અને મજબૂત દેશ બનાવવાનો એક સંકલ્પ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 16/1/2024થી બેઝિક કોર્સ અને 8 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ શરૂ થઈ રહ્યો છે. બાળકોમાં સાહસિકતાના ગુણો ખીલવવા માટે આ માખણીયા પર્વત ખાતે ડુંગરવાડ ગામે આ કોર્સની શરૂઆત થઈ રહી છે. 36 જેટલા બાળકો એડવેન્ચર કોર્સમાં અને બેઝિક કોર્સમાં 50 જેટલા યુવક યુવતીઓ જોડાયેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.